ડ્રગ્સ કેસનો મહારાજ નવાબ નીકળ્યો. સુરતના બિલ્ડર પાસેથી ઝડપાયેલા ડ્રગ્સમાં નામ ખુલતા બહેરીન ભાગી ગયો હતો. મુંબઈ પરત ફર્યાની જાણ થતાં સુરત પોલીસે દબોચ્યો. 9 મહિના પહેલા સુરત એસઓજીએ 52.770 ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ સાથે ભરત પટેલ નામના બિલ્ડરની ધરપકડ કરી હતી. આ કેસમાં ડ્રગ્સ સપ્લાય કરનાર મહારાજ નામનો ભેદી શખ્સ વોન્ટેડ હતો. પોલીસ 9 મહિના સુધી આ મહારાજને શોધી રહી હતી, પણ તે હાથ નહોતો આવતો. આખરે એસઓજીની બાતમી મળી અને મહારાજ મુંબઈથી ઝડપાયો. પોલીસ તપાસમાં જે મહારાજનું નામ ખુલ્યું તે ખરેખર 61 વર્ષીય નવાબ ઉર્ફ મહારાજ ઇશાક અલી સૈયદ હોવાનું બહાર આવ્યું. આ શખ્સ મુંબઈથી સુરતમાં ડ્રગ્સનો વેપલો કરતો હતો અને પોતાની અસલી ઓળખ છુપાવવા માટે મહારાજ નામનો વ્યક્તિ 9 મહિના પહેલાં સુરતમાં ભરત બિલ્ડર ડ્રગ્સ સાથે પકડાયો હતો. જે કેસમાં પોતાનું નામ ખુલતા જ મહારાજ ઉર્ફ નવાબ સૈયદ એલર્ટ થઈ ગયો, જે પોલીસ પકડે તે પહેલાં તાત્કાલિક ભારત છોડીને બહેરીન નાસી ગયો હતો. જે છેલ્લા 6 મહિનાથી બહેરીનમાં છુપાયેલો હતો. તેને લાગ્યું હશે કે હવે મામલો થાળે પડી ગયો હશે, તેથી તે થોડા સમય પહેલાં જ ભારત આવ્યો હતો. નવાબ સૈયદ છેલ્લા 25 દિવસથી મુંબઈના MA રોડ પર આવેલા પોતાના ઘર પાછો ફરીને રહેતો હતો. સુરત શહેર એસઓજીની ટીમે તેની હિલચાલ પર નજર રાખી રહી હતી. પાકી બાતમી મળતા જ એસઓજીની એક ટીમ તાત્કાલિક મુંબઈ રવાના થઈ ગઈ અને સ્થાનિક પોલીસની મદદથી તેને ઘરે દરોડો પાડીને મહારાજને દબોચી લેવામાં આવ્યો. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એસઓજીએ આ ઓપરેશન પાર પાડ્યું અને 9 મહિનાથી ફરાર આરોપીને આખરી સળિયા પાછળ ધકેલી દીધો છે. આજથી 9 મહિના પહેલા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એસઓજીએ એક રેડ કરેલી અને 52 ગ્રામ MD પકડેલું. એની અંદર આરોપી ભરત પટેલ જે છે એને જથ્થા સાથે પકડી પાડેલો અને એની અંદર એક નામ ખોલ્યું હતું મહારાજ, કે જે મુંબઈથી લાવીને આ ભરત પટેલને માલ આપેલો અને એની સતત એસઓજી તપાસમાં નામ ખુલેલું અને એની તપાસમાં હતી. એ દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિ એનું નામ ખુલ્યું, ત્યારબાદ એ સાઉદી અરેબિયા ભાગી ગયો હતો અને ત્યારબાદ મુંબઈ ખાતે એનું લોકેશન મળતા અમારી ટીમ ત્યાં ગઈ અને એને પકડ્યો. તો એનું નામ જે છે એ મહારાજ ઉર્ફેનું નામ છે, એનું સાચું નામ છે ઇશાક અલી સૈયદ, કે જે MDના વેચાણનો ધંધો ત્યાં પણ કરે છે ને અહીંયા પણ અગાઉ પણ આવેલો હતો અને એને ઝડપી પાડવામાં આવેલો છે. MDનો અને ડ્રગ્સ વેચવા માટે એને ઇશાક અલીએ મહારાજનું નામ ધારણ કર્યું એવું લાગી રહ્યું છે. હિન્દુ નામ ધારણ કરવાનું એટલા માટે કે કોઈ એના ઉપર શંકા ન કરે એટલા માટે એ કરી રહ્યો હતો. જ્યારે અહીંયા એસઓજી રેડ કરી અને એનું નામ ખુલી ગયું ત્યારબાદ એ સાઉદી અરેબિયા ભાગી ગયો હતો, પરંતુ જેવો એ મુંબઈ આવીને રહેવા લાગ્યો ત્યારબાદ એસઓજીની ટીમને માહિતી મળી તો ત્યાં જઈને તાત્કાલિક એને દબોચી લીધો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.